રાજ્યમાં વિકાસના દાવાઓ વચ્ચે છાશવારે રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તાના આક્ષેપો ઉઠતા રહે છે। બનાસકાંઠાના પાલનપુરમાં ફરી તંત્રની લાલિયાવાડીની ચાળી ખાતા દ્રશ્યો આવ્યા છે સામે। લાખો રૂપિયાના ખર્ચે પાલનપુર પાલિકાએ અરોમા સર્કલથી જામપુરાને જોડતો ડામરનો રોડ તૈયાર કર્યો। ઘણા સમયથી આ રસ્તાની માંગ હતી, પરંતુ રસ્તો બન્યા બાદ તો લોકોની મુશ્કેલી વધી ગઈ છે। અહીં ચાલીને નીકળો તો ચંપલોમાં ડામર ચોંટી જાય, વાહન લઈને નીકળો તો વાહન પર ચોંટી જાય। રોડ બન્યાને હજુ તો મહિનો પણ નથી થયો અને આ સ્થિતિ છે। ત્યારે સવાલ એ છે કે ભર ઉનાળે શું થશે? આમ ચાલીએ ને તો પગમાં ડામર ચોંટે છે, ગાડી લઈને ચાલીએ તો ગાડીના ટાયરમાં ડામર ચોંટે છે, ક્યાં કપચીનું નામ નિશાન નથી। ગાયો ત્યાંથી નીકળે તો ગાયોના નીચેના પગના જે પંજા હોય એ ડામરમાં ચોંટી જાય અને આટલા બધા લોકો ત્યાંથી નીકળે છે, બધાને દેખાય છે, પણ નગરપાલિકાના ચીફ ઓફિસરને, શાસકોને આ રોડ કેમ દેખાતો નથી? તો અગાઉ પણ પાલનપુર પાલિકાની આવી જ લાલિયાવાડી સામે આવી હતી। રોડ બનાવ્યા બાદ પાલિકાને યાદ આવ્યું કે ભૂગર્ભ ગટર નાખવાનું તો ભૂલાઈ જ ગયું છે અને નવા જ રોડને 2 મહિનામાં ખોદવાની જરૂર પડી। હવે સ્થાનિકો કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ઝડપી કામ કરી કેમ કરીને કામ પૂરું કરીને પૈસા ઊભા કરવા એવી આ નીતિ અપનાવે છે। જવાબદાર ઠરે છે અને મ્યુનિસિપાલિટી એક્ટ 1963 હેઠળ આ તાત્કાલિક ધોરણે એ રોડનું સમારકામ તો થાય જ, પરંતુ જવાબદાર જે પણ આ કોન્ટ્રાક્ટર હોય એને બ્લોક કરવામાં આવે અથવા એની જે પણ દંડનીય કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે એ ઈચ્છનીય છે। રોડના નામે પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો થયો છે, ત્યારે સ્થાનિકોમાં આક્રોશનો માહોલ છે।